નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી આપને સરકારી ભરતીની અપડેટ પ્રાપ્ત થતી રહેશે। મારી ડી ફ્રેન્ડ, આજનો ટોપિક છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે, જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવું પણ કહી શકાય, કેમ કે ઘણીવારથી સરકાર જાહેરાત કરતી હતી કે પોલીસને નવી રિક્રુટમેન્ટ આપશે। જે આ ભરતી અત્યારે જે કરંટમાં છે તેની ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાની બાકી છે। દસ્તાવેજી પ્રક્રિયા તમામ પૂર્ણ થયેલ છે, એટલામાં તો નવી ભરતી પણ આવી ગઈ છે। એ પણ બહુ જ મોટી વિશાળ કહી શકાય। ગુજરાત પોલીસ દળની અંદર વર્ગ 3 સંવર્ગની અંદર નીચે મુજબ 13,591 ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન પોર્ટલ ઉપર જ આ તમામ જગ્યાઓની આપને મંગાવવામાં આવે છે। કઈ પોસ્ટ માટેની રિક્રુટમેન્ટ છે તો સૌપ્રથમ આપણે એડવર્ટાઇઝમેન્ટ નંબર 2526-1 સમજીશું, જેની અંદર બિન હથિયારી પીએસઆઈ છે તેની 649 જગ્યાઓ છે, હથિયારી પીએસઆઈ છે તેની 129 જગ્યાઓ છે, સૌપ્રથમ વાર જેલર ગ્રુપ 2ની 70 જગ્યાઓ છે અને ટોટલ થઈ અને 858 જગ્યાઓ છે। આ માટેનું જો શૈક્ષણિક લાયકાત કહેવામાં આવે તો આ જે પીએસઆઈ છે તેને શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રહેશે। ત્યારબાદ લોકરક્ષક છે, જેની અંદર એ પણ જાહેરાત ક્રમાંક 1 છે 2526ની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેની 6,942 જગ્યાઓ છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેની 2,458 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, જેની 3,002 જગ્યાઓ છે। જેલ સિપોઈ પુરુષ, જેની 300 જગ્યાઓ છે। જેલ સિપોઈ મહિલા મેટ્રન, જેની 31 જગ્યાઓ છે। ટોટલ થઈને 12,733, જે પણ બહુ જગ્યાઓ કહેવાય। જો વાત કરવામાં આવે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર માત્ર ને માત્ર 12 પાસ માંગવામાં આવેલું છે। આપ ઓજસ પરથી ઓનલાઈન એપ્લાય કરી શકશો। ઓજસ પર આપ તારીખ 3થી આ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। ઓનલાઈન અરજીઓ 3/12થી 23/12 સુધી મંગાવવામાં આવેલ છે, એટલે આપને બહુ અરજીઓ માટેનો પણ સમય મળી રહેશે। ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા આપને કન્ફર્મ પણ ફરજિયાત કરવાની રહેશે। રૂબરૂથી અરજી બધું કોઈ પણ પ્રકારના મોકલવાના રહેશે, એ આપને ખ્યાલ જ છે। આપને એના માટે વેબસાઇટ આપેલી છે, વેબસાઇટ પણ સતત જોતો રહેવાનું છે। તો આવી જ આપણે સરકારી ભરતીની અપડેટ સાથે વધારે જે પણ આની અપડેટ આવતી રહેશે, તમામ અપડેટ આપણે ચેનલ પર મૂકતા રહીશું। ફરીથી આવી અપડેટ સાથે મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।